12 તારીખે આ બનાવ હળદરમાં બનવા પામ્યો. એ પછી 16 તારીખે તો સરકાર સ્વીકારે છે કે ભાઈ હવે કડદો નહીં થાય એમ. તો સરકારને તો ખબર જ હતી. તો 4 દિવસ પછી સ્વીકારે. તો આમની માંગણી જ એટલી જ હતી કે લેખિતમાં અમને આપો. 2021માં તમે મૌખિકમાં અમને કીધું હતું, પણ 2021 થી 2025 સુધી તમે કડદો બંધ કર્યો નહીં. એટલે અમે હવે આ વખતે અમને લેખિતમાં આપો. એ તો બધા વિડીયો વિઝ્યુઅલ છે. માર્કેટિંગ યાર્ડમાં અને માર્કેટિંગ યાર્ડના ચેરમેને એમ કીધું હતું કે ભાઈ આ થાય છે, પણ અમે ઉપર રજૂઆત કરીને અમે કરશું. આ બાબતમાં બોલે છે. અને એ પછી આ ખેડૂતો ઉપર દમન ગુજારવાનો, ખેડૂતોને જે બે ફાર્મ મારવામાં આવ્યો, આ એક ગામમાં હતું. આ કોઈ બીજા બોટાદમાં કે કોઈ અડચણરૂપ કોઈ સંમેલન નતું. આ સંમેલન એ ખેડૂતો સ્વયંભૂ આવ્યા હતા. આનું કોઈ મોટું કોઈ આયોજન નતું કે ખેડૂતોને એક સભા રાખી આ બાબતનું આગળ લડત આપી. અને આમને અલ્ટિમેટમ તો આપ્યું હતું કે અમને 12 તારીખ સુધીમાં તમે જવાબ આપજો. 10 તારીખે ગયા ત્યારે કીધેલું 2 દિવસમાં તમે જવાબ આપશો, નકર અમે 12 તારીખે ફરી વખત અમે ખેડૂતો બધા ભેગા થઈશું.